જો તમને ગરીબોની દયા આવતી હોય અને ગરીબ મજૂરોને મદદ કરવા માંગતા હોય તો આ વિડીયો તમે તમારી ચેનલ, પ્લેટફોર્મ કે સોશિયલ મીડિયા પર મૂકી શકો છો, કારણ કે આ વિડીયો જોઈને ગરીબ બાંધકામ મજૂરો તમને રસ્તા પર આડોટતા નહીં જોવા મળે, તેમના બાળકો શાળાના બદલે મજૂરી પર જતા નહીં જોવા મળે તેવી માહિતી અમારે આપવી છે। આ વિડીયોનો તમે ઉપયોગ કરો છો, તમને કોઈ કોપી સ્ટ્રાઇક પણ નહીં આપવામાં આવે તેની પણ સ્પષ્ટતા કરી દઉં। માટે જો ગરીબ બાંધકામ મજૂરો માટે તમારામાં જરા પણ દયા જેવું કંઈ હોય તો તમે આ વિડીયોને એટલો ફેલાવો કે તેઓ જાગૃત થઈ જાય કે તેઓ કેવી રીતે લાખો રૂપિયાની સહાય મેળવી શકે છે, જેને સરકાર ટલ્લે ચડાવી રહી છે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। આપ જોઈ રહ્યા છો સ્વમાન। આ વિડીયોમાં હું તમને પુરાવા સાથે સમજાવીશ કે કેવી રીતે ગરીબ શ્રમિકોને લાખો હજારો રૂપિયા મળી શકે છે, એ પણ ખૂબ જ સરળતાથી। માટે ધ્યાનથી સાંભળજો અને સમજજો કે કેવી રીતે શું કરવાથી રૂપિયા મળશે। તો સૌપ્રથમ સમજો કે આ રૂપિયાની સહાય કોને મળશે। તો આ સહાય મળશે બાંધકામ શ્રમિકોને, પણ ગભરાતા નહીં। બાંધકામ શ્રમિકમાં માત્ર કડિયા કામદાર જ નથી, હું બોલું એ ધ્યાનથી સાંભળતા જાજો, ક્યાંક ને ક્યાંક તમારો પણ કદાચ નંબર લાગતો જશે। આ લાભ ચણતર કામ, કડિયા કામ, સુથારી કામ, લુહારી કામ, વેલ્ડર, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, ચણતરના પાયા ખોદનાર, ચણતર કામમાં ઈંટ, માટી કે સામાન ઉઠાવનાર, ધાબા ભરવાનું કામ કરતા વ્યક્તિ, સિમેન્ટ, રેતી, કોન્ક્રીટ મિક્સર કે પછી સાઇટ પરનું મજૂરી કામ કરતા વ્યક્તિ, ટાઇલ્સ ઘસાઈનું કામ કરતા, માર્બલ ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા, ચૂનો લગાવવાનું કામ કરતા, બાંધકામની સાઇટ પર ફક્ત શારીરિક શ્રમથી મજૂરી કામ કરતા, સ્ટોન ક્રશિંગ અને કટિંગ કરતા, ટાઇલ્સ અને સ્લેબના કટિંગ કે પોલિશિંગ કરતા, વુડ વર્ક જેમાં કલર કામ અને વાર્નિશનું કામ, ગટર અને પ્લમ્બિંગનું કામ, ઇલેક્ટ્રિશિયનનું કામ, ફાયર ફાઇટિંગ સિસ્ટમનું કામ, હીટિંગ અને કુલિંગ સિસ્ટમનું કામ, લિફ્ટ અને એસ્કેલેટર્સ ઇન્સ્ટોલેશનનું કામ, સિક્યોરિટી સિસ્ટમ અને દરવાજાના ઇન્સ્ટોલેશનનું કામ, બ્રિલ, ગારી, દરવાજાનું કામ, ઇન્સ્ટોલેશનનું કામ, ઇન્ટેરિયરનું વર્ક કે પછી સુથારી કામ, ફોલ સીલિંગ લાઇટિંગ, પ્લાસ્ટર ઓફ પેરિસ, વોટર હાર્વેસ્ટિંગનું બાંધકામ, ગ્લાસ પેનલનું ઇન્સ્ટોલેશનનું કામ, ઈંટ બનાવવાનું કામ, નળિયા બનાવવાનું કામ કે જે કારખાના ધારામાં સામેલ ન હોય, ઇન્સ્ટોલેશન ઓફ એનર્જી સિસ્ટમ જેવા કે સોલાર પેનલ, સોલાર ગીઝર, રસોડામાં મોડ્યુલર કિચન બેસાડવાનું કામ કે બનાવવાનું કામ, સ્વિમિંગ પુલ, ગોલ્ફ કોર્સ કે જેવા રિક્રિએશનની સગવડ બનાવવાનું કામ કરતા શ્રમિકો, પ્રી ફેબ્રિકેશન કોન્ક્રીટનું મોડ્યુલ બનાવવાનું કે પછી બેસાડવાનું કામ કરતા શ્રમિક, કન્સ્ટ્રક્શન અને ઇરેક્શન જેવા કે સાઇનેજ બોર્ડ કે પછી ફર્નિચર, બસ ડેપો, સિગ્નલિંગ સિસ્ટમનું કામ, રોટરીનું કામ, કન્સ્ટ્રક્શન અને ફાઉન્ડેશનનું કામ જે ઇન્સ્ટોલેશન કરે છે કે પછી જાહેર બગીચાઓ અને જોગિંગ ટ્રેક બનાવવાનું કામ કરે છે કે પછી મનરેગામાં કામ કરે છે અને અન્ય રાજ્ય સરકાર દ્વારા